તો આપણે એક આદર્શ વિદ્યાર્થી બની શકીએ, આપણા દેશના આપણે એક વફાદાર નાગરિક બની શકીએ. જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં પ્રામાણિકતાથી, નિષ્ઠાથી એક સાચા કાર્યકર બની શકીએ, સાચા કર્મચારી બની શકીએ. કોઈ સામાજિક ધાર્મિક સંસ્થામાં આપણે સેવા કરતા હોઈએ તો એક આદર્શ સેવક બની શકીએ. એ હેતુથી આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ નો ઉદ્ભવ થયો છે, એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને આપણે સૌ માટે આનંદની વાત છે કે દેશના સર્વાંગી વિકાસ માટે, દેશના ભવ્ય ભાવિ માટે આ કોર્સ છે એ અત્યારે તો બીજ રૂપે છે, પણ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ થશે અને દેશને આદર્શ નાગરિકો બનશે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે 2025 સુધીમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી, અને જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જેમાં માનનીય વાઇસ ચાન્સેલર શ્રી હમણાં જ એમના પ્રવચનમાં વાત કરી કે વ્યક્તિત્વનો વિકાસ છે, ચારિત્રનું ઘડતર છે, એનું પ્રાધાન્ય. એટલે ફ્રોમ ઇન્ફોર્મેશન વી વોન્ટ ટુ ગો ટુ ફોર્મેશન. તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આપણે સૌ અહીંયા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ તો આપણને થોડો ખ્યાલ પણ હશે. કોલસો અને હીરો બે સગા ભાઈઓ છે. કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ, રાધર દે આર ટ્વિન્સ. એ જોડિયા છે. કારણ કે કોલસો પણ કાર્બન એટમ છે, હીરો પણ કાર્બન એટમ. કોલસો 100% કાર્બન છે, ડાયમંડ પણ 100% કાર્બન છે. બંનેમાં સત્વ અને તત્વ એક છે, છતાં બંનેની કિંમતમાં, મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે. એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને કોલસો આવે. આ કિંમતમાં ફેર કેમ પડી ગયો? The one principal reason of this difference between coal and diamond કે જ્યારે કાર્બન એટમ છે એ હેફેઝાર્ડ ગોઠવાય, કોઈ નિયંત્રણ વગર, કોઈ સંયોજન વગર, કોઈ વ્યવસ્થા વગરનું મળવું, ભેગું થવું, આડેધડ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે કાર્બન એટમ્સ ભેગા થાય એટલે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં. એ બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ, એની ફાઇનલ પ્રોડક્ટ એ ગ્રેફાઇટ બની જાય, લેડ, જેને આપણે કેમિસ્ટ્રી નેમ પીબી આપીએ છીએ, જે આપણે પેન્સિલ લખીએ છીએ ને એ ગ્રેફાઇટ બને. એટલે કે એની કિંમત થોડી વધી. કેમ? થોડુંક ફોર્મેશન થયું. જે શબ્દ આપણે ઘર કરીને જવાનો છે. હેફેઝાર્ડ સ્ટ્રક્ચરમાંથી બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાનું ફોર્મેશન થયું એટલે એની કિંમત, એનું મૂલ્ય એ થોડું વધી ગયું. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની. એટલે કે વધારે સારી જેનું ફોર્મેશન થયું કાર્બન એટમ્સનું, એટલે એ હીરો બની ગયો. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય કાર્બન એટમ્સ છે. કઈ રીતે એ લોકો એકબીજા સાથે જોડાય છે, એનું ફોર્મેશન કેવી રીતે થાય છે, એની ઉપર એની કિંમત છે. એવી જ રીતે ભગવાને આપણને બધાને આંખ, નાક, કાન ઇત્યાદિ ઇન્દ્રિયો આપી છે. બુદ્ધિ, શક્તિ, આવડત નાના મોટા પ્રમાણમાં આપી છે. એનું સંયોજન, એનું નિયંત્રણ, એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર આપણું ફોર્મેશન, એની ઉપર આપણું મૂલ્ય થશે. એ મૂલ્ય વધારવું એ આપણા હાથની વાત છે. મેક ઇટ અ ચોઇસ. વિકલ્પ આપણે નક્કી કરવાનો છે કે આ જીવન કોલસા તરીકે રહેવું છે, ગ્રેફાઇટ તરીકે રહેવું છે, કે હીરો બનીને રહેવું છે. ચોઇસ ઇઝ યોર્સ, but make a good choice so you stand a good chance for a great change in your life. એ જે મહાપરિવર્તનની વાત છે, આ ફોર્મેશન છે, એ આપણે આપણા જીવનમાં આણવું છે.
અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની જે આઈપીડીસી કોર્સમાં પણ આપણે જોઈ કે ભારતનો ભવ્ય કાળ અને બીજો વાત હતી કે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ. તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખ્યું કે man has learned to swim like a fish in water. Man has learned to fly like a bird in air. માણસ છે એ પાણીમાં માછલી જેમ તરતા શીખ્યો, હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યો અને હવે તો સ્પેસ વોક કરતા પણ શીખી ગયો. પણ he has not learned to walk like a sane human being upon this earth. એક સારા માણસ તરીકે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો. We are the best of refrigerators, best of computers, but the worst of humans. ઇન્ફોર્મેશનના આધારે આપણે કમ્પ્યુટર સારા બનાવ્યા, રેફ્રિજરેટર સારા બનાવ્યા, ઇત્યાદિ અનેક સાધનો સારા બનાવ્યા, પણ એ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આધારે આપણે માણસો સારા બનાવી નાખ્યા. એટલે જે આપણે કહીએ છીએ ને હ્યુમન બિંગ અને બિંગ હ્યુમન, દરેક હ્યુમન બિંગ આ કરવાનું છે, બિંગ હ્યુમન. તો આપણને આપણા જીવનમાં સંતોષ રહે. અંત સમયે આપણને આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે યસ આઈ લીવ્ડ માય લાઈફ. એવું જીવન જીવવું છે, એની માટે આ ફોર્મેશનની જરૂર છે. તમને આશ્ચર્ય થશે, ત્યાર તો એજ ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ટરનેટ છે એ ઇન્ફોર્મેશન એક્સપ્રેસ હાઈવે છે. જે માહિતી આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને પ્રાપ્ત થઈ શકે છે. એવરીથિંગ ઇઝ જસ્ટ અ સ્વિચ અવે. આપણા મોબાઈલમાં, સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય એટલે આખી દુનિયા ફક્ત એક સ્વિચ અવે છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, સાંભળી શકો છો, માહિતી મેળવી શકો છો. આ ઇન્ફોર્મેશન એજમાં આટલી બધી માહિતી આપણી પાસે છે, પણ એ માહિતીમાંથી આપણે ફોર્મેશન ન કરી શક્યા. એની વાસ્તવિક પરિસ્થિતિ સમાજની અત્યારે તમને આશ્ચર્ય થશે. ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ there are 2 bullets. પૃથ્વી પર ગોળીઓ કેટલી છે? ખાવાની નહીં, હા, મારવાની. દર વ્યક્તિ દીઠ 2. દર 10 વ્યક્તિ એક ફાયર, દર 10 વ્યક્તિ એક પિસ્તોલ છે. અમેરિકાની જેટલી વસ્તી છે એટલી ગન્સ, ડોમેસ્ટિક ગન્સ ઘરે ઘર છે. તમને આશ્ચર્ય થશે કે એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ $1,500 બિલિયન. 1500 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ દુનિયાનું છે, જ્યારે દુનિયાનું શિક્ષણ બજેટ $200 બિલિયન થી પણ ઓછું છે. આ $1500 બિલિયન, $1 બિલિયન એટલે 7,500 કરોડ રૂપિયા થયા. $1500 બિલિયન એટલે પૃથ્વી ઉપર રિસોર્સિસની કોઈ કમી નથી. ભગવાને પૃથ્વી ઉપર ઇનફ રિસોર્સિસ મૂકેલા છે. આપણે બધા વ્યવસ્થાપકો બરોબર વ્યવસ્થા કરતા નથી, એને લીધે બધા પ્રશ્નો છે. બાકી દુનિયાના મુખ્ય 25 દેશો એ નક્કી કરે કે આપણે નવા શસ્ત્રો નથી બનાવવા, R&D નવું નથી કરવું આ ક્ષેત્રમાં, 25 વર્ષનો બ્રેક લે ને અને ખાલી આ $1500 બિલિયન માંથી 50% સેવિંગ થાય ને, $750 બિલિયન, તો આવતા 25 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી, શેલ્ટર ફ્રી, ફૂડ ફ્રી અને મેડિસિન ફ્રી ફોર ઓલ પોપ્યુલેશન ઓન ધીસ અર્થ. 4 વસ્તુ ફ્રી થઈ જાય. એ લોકોને આ વાત સમજાય એની માટે આઈપીડીસી નો આ કોર્સ છે. કારણ કે એવું કહેવાય છે કે યુનાઇટેડ નેશન્સની પીસ સમિટમાં પણ જે પ્રતિનિધિઓ જાય છે એ અંદર હોલમાં જતા પહેલા એનો છેલ્લો ફોન કોલ એક આર્મ્સ ડીલ હોય છે. એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી છે, આવી ઘણી બધી માહિતીઓ છે, પણ આપણે એ આ માહિતીને ફોર્મેશન તરફ લઈ જવી છે, ઘડતર તરફ લઈ જવી છે. ત્યાં 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા. આપમાંથી ઘણા બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે. આવતા વર્ષે અમે અમદાવાદમાં 35 દિવસનો ભવ્ય એમનો શતાબ્દી મહોત્સવ ઉજવીશું. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1971 થી 2016 સુધીમાં 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ
1300 સંસ્થા, તમે બધા નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છો, આપણે પરિચય કેળવ્યો. એક સંસ્થા ઊભી કરવી અને એ સંસ્થાને સમાજ સેવામાં વ્યવસ્થિત ચલાવવી એ કેટલું અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. નાઉ લેટ્સ હેવ ધ બ્રેકડાઉન. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન જો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન દર 15મા દિવસે એક જમીન સંપાદન કરી. ત્યાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ શું કરવું છે નક્કી થયું. એ લીગલી ક્લિયર થયું. એની માટેના ફંડ્સ રેઝ થયા, કારણ કે અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ. આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા, એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાં પાસ થયા. પછી ટેન્ડર ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ આઉટ થયું. પછી બાંધકામ શરૂ કર્યું છે કે 2 માળની, 4 માળની, 5 માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ. એનું બાંધકામ થઈ ગયું. 2-4 મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ. બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આમે જે વર્ણન કર્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર 15મા દિવસે કર્યું છે. એવરી 15th ડે. વોટ એન અચીવમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, વન મેન આર્મી. એક વ્યક્તિ સંસ્થા હતા. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એમનું મુખ્ય સૂત્ર આ હતું કે માહિતી તો આપણી પાસે અનેક પ્રકારની હોય, પણ જ્યાં સુધી એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું ઘડતર ના કરીએ ત્યાં સુધી એ જીવન અધૂરું છે. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા, કારણ કે પોતે 70 થી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને 1300માં એ 1300 બધી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે, એક એ બંધ નથી થઈ ગઈ. એ પોતે શિક્ષણ જગત માટે એક વાક્ય સરસ કહેતા, જેના આધારે આ સૂત્રનું ઘડતર થયું છે. પ્રમુખ સ્વામી મહારાજને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટરનું ટાંકું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરશે. તો 2004ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પદે એક સુંદર ચર્ચાનું આયોજન થયેલું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાના આગેવાનોને આમંત્રણ હતું. બીએપીએસ સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા. એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો, સાથે રહો, કાઉન્સેલિંગ કરે અને 1 કલાકનો 1 જ પાઉન્ડ ચાર્જ કરે. તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક 7.5 લાખ પાઉન્ડ હતી. કેવા પ્રશ્નો હશે સમાજમાં, કેવી ગંભીરતા હશે. બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે. એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક 25 મિલિયન પાઉન્ડ, એટલે 2.5 કરોડ પાઉન્ડની હતી. કેવી ગંભીર પરિસ્થિતિ. એક જ દેશની વાત ચાલે છે. એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો, એવા એના સંતાનો, એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા. એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક $80 મિલિયન, એટલે 8 કરોડ પાઉન્ડ, 80 મિલિયન પાઉન્ડ. કેટલા ગંભીર પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં લગભગ 43 મિલિયન, એટલે 4.5 કરોડ બાળકો એવા છે કે જે આર્મ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા. આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું, આટલી બધી માહિતીની આપલે છે, છતાં વાસ્તવિકતા તો આ જ છે કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી.
આપણે કંઈ શીખ્યા જ નથી. એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું, પણ આપણા હૃદયનો વિકાસ ન થયો. તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે. 2006ની સાલમાં 6 ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપઆઉટ છોકરાનું નામ એડવર્ડ મેટિસન, અને પછી તો 21 વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો. આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી. અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે. એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા હશે, એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો. ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો. એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું, આજુબાજુના 10 ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા. ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય. હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો, તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઊભો રહેશે? પેલા તો એના ઘરમાં ધડાકો કરે, કોઈ અહીંયા યાર પોતાના ઘરમાં ધડાકા કરશે, કાં તો બાજુવાળાના ઘરમાં કરશે. એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે. નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. એમના અનુભવ પરથી કહેતા હતા. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 અને 12 વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે. એના બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે. એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે. 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે. એમનો અનુભવ કેટલો! તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ 25 મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, અને જવાબદારીપૂર્વક. એ પોતે આ કહે છે, એમના અનુભવથી કહે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે. એની માટે આઈપીડીસી કોર્સ છે. જેમ વોરા સાહેબ એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, બધા વિષયો આપણે ભણીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે. વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે. અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેયની જરૂર છે. સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી gives you healthy humanity. વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને. એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે આપણે બેયની જરૂર છે. એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે. અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે. બાકી દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો દિવસમાં 14 કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું R&D કરે છે. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી. Some of them are finest graduates from some of the finest universities in the world. PhD થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી. અને અત્યારે માણસ જાતને કેવી રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે. એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી, એનું ફોર્મેશન નથી થયું. એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાણપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા, અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા. એ 30,000 વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત. એટલે આ ફોર્મેશનની જરૂર છે. એટલે આ ઘડતરની જરૂર છે. અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે.
એ પણ ખોરાક લે છે, એ પણ બાલ બચ્ચા પેદા કરે છે, એનો પણ પરિવાર છે. આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણા મન પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી. ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે. એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે. તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી. યસ ઓર નો? અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા. યસ ઓર નો? પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઇમ નહોતા એટલા ક્રાઇમ અત્યારે છે. યસ ઓર નો? શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને? શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને? પણ નથી ઘટી એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું. એટલે આપણે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, MBS ની જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા, સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ, સારા કંપની સેક્રેટરી, સારા MBS, એની આપણે ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી, એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે. એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે. એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં. એ ફોર્મેશન કહેવાય. ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું. જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ. અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં. પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને. કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ. જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે. અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે. એનાથી આપણને ખૂબ લાભ થાય છે. એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે. એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ, ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી. 100% સારું છે. 100% સારું. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે. પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન, ઇન્ટરનેટ એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય. એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ. એ જમાનાની જરૂરિયાત છે. પણ સાથે એને વિવેક શીખવાડવો પડે. એ તો હું ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ મેં ટચસ્ક્રીન જનરેશન પાડ્યું છે. ટચસ્ક્રીન પેઢી છે. કારણ કે એમ એને બધું ટચસ્ક્રીન જોઈએ અને ટચસ્ક્રીન અવેલેબલ છે. પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે. કારણ કે એનું ફોર્મેશન નથી થયું, એનું ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો એટીટ્યુડ નાનપણથી ગળી જાય છે. કે પપ્પા મેં બેટ માંગ્યું તમે લાવી કેમ નથી આપતા? બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે. એ ટચસ્ક્રીન જનરેશન છે. હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ. એ આ ઇન્ફોર્મેશન, આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે.
કેવા બધા રોગો આ ટચસ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ, કારણ કે એને ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું. એક ફબિંગ નામનો રોગ કહે છે. ફબિંગ એટલે શું? કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય, એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો, એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે, એ તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતા કરતા તમે ફોન ઉપાડી જ ના શકો, ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક 100 માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે, એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આ યુગ. આપણી જોડે વાત કરતા રિંગ વાગે ને એટલે સારી વાત ચાલતી હોય, અગત્યની વાત છે, તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે. એટલે કે મેનર્સ છે કે નહીં, એ મેનર્સ માટે આઈપીડીસી નો કોર્સ છે. બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. એટલે શું? કે એને એમ રહ્યા કરે કે કોકનો મેસેજ આવ્યો છે, કોકનો મેસેજ આવ્યો લાગે છે, એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, નથી કર્યો, પાછો મૂકી દે. પણ એને મનમાં સતત રહ્યા કરે કે કોકનો મેસેજ છે, કોકનો મેસેજ છે. એને ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરા છોકરીઓ આ ટેક્સ્ટાફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે. મોટા મોટા શહેરોની આ વાત છે. તો તું કઈ સેલિબ્રિટી છું કે તાર 2 મિનિટે ટીંગ વાગે? પણ આજની જનરેશનને આ ટેક્સ્ટાફ્રેનિયા રોગ લાગુ પડી ગયો, એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને, જો કે આપણને બધાને પડી ગયો છે, કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય. મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો ત્યારે સાંજ સુધીમાં, પણ 3-3 મિનિટે મોબાઈલ અડી દેવું પડે એટલે શું? ચાર્જિંગ રહે. ટેક્સ્ટાફ્રેનિયા. પછી એક એન્ઝાયટી નામનો રોગ થાય છે, એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. હવે આ પણ એક રોગ. આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલે આ બધા રોગ થાય.